મિત્રો, હું છું ધવલ ડાભી અને મારી સાથે અજયભાઈ પરમાર શિવરાજગઢ અને મહેશભાઈ મેર અમરેલી. મિત્રો, અમે લોકો ગુજરાતનો નંબર 1 ગણાતો એવો મેળો એટલે કે તરણેતરના મેળે જઈ રહ્યા છીએ. તો મિત્રો, ચાલો તમે પણ સાથે રહ્યો અને બતાવવાનો વ્યૂ કરીશું. મિત્રો, રસ્તામાં હાઈવે ઉપર સ્ટોપ કરેલો છે. અમારા મહેશભાઈને અને અજયભાઈને ભૂખ લાગી ગઈ છે, એટલે મેં કીધું ચાલો હવે ટમેટા સુધારો અને સેવ ટમેટાનું શાક બનાવી મસ્ત મજાનું. આ અમારા અજયભાઈ છે. શું કે અજયભાઈ? એટલે મિત્રો, હવે સેવ ટમેટાનું શાક બનાવીને પછી જ હવે તરણેતરના મેળામાં જાશું. તો વિડીયોમાં બન્યા રહો. મિત્રો, થોડુંક તેલ નાખીશું. ટમેટા છે અને ચટણી છે, થોડીક હળદર છે અને થોડીક ધાણા જીરું છે. એ મિક્સ કરીને થોડુંક પાણી નાખીશું આપણે. કોથમરી બસ થોડીક રાખજો મેં ત્યાં. અજયભાઈ અમારા કોથમરી સુધારે. આમ આડું રાખો ને એમને આ બધું એમ જ રાખો. અમારા મહેશભાઈ. શું કે મહેશભાઈ? જો મજા આવે છે. આવી દેશી મજા એમ ને? અરે ફૂલ મોજ. હજી તો આપણે જમવાનું બનાવી નાખી તરણેતરના મેળામાં જાશું ભાઈ જમીન. હા, પેલા પેટ પૂજા કરી લઈ થોડી, પછી કાંક મજા આવે. અમારા જો ધવલભાઈ બનાવી રહ્યા છે મરચા તળે. જોવો હવે આપણે મસાલો છે એ આમાં નાખીને વઘાર. મિત્રો, આમાં મસાલો પાકે ત્યાં લગીને રાહ જોવું આપણે. મિત્રો, આવો આનંદ ભાગ્યે જ મળે છે અને બહુ મજા આવે છે આ રીતના તમે રસોઈ બનાવેલી હોય અને જમવાનો આનંદ. મિત્રો, સ્વાદ અનુસાર મીઠું નાખશું આપણે. મિત્રો, આપણી ચટણી પાકી ગઈ છે. હવે થોડુંક પાણી નાખીને ઉકાળશું. મિત્રો, હવે સેવ નાખીશું આપણે. મિત્રો, શાક કમ્પ્લીટ થઈ ગયું છે. તમે જોઈ શકો છો સેવ ટમેટાનું શાક. હવે કોથમીર ઉપર નાખી દીધી છીએ. હવે અમે જમવા બેસશું. મિત્રો, હવે શાક આપણે પીરસી દઈએ છીએ. બહુ જ ભૂખ લાગી છે. હું કે મહેશજી, કેવું બીનું? વાહ ધવલભાઈ વાહ, કઈ ઘટે? શું કે અજયભાઈ? હાલો ભાઈ, સેવ ટમેટાનું શાક. મિત્રો, ચાલો હવે અમે જમી લઈએ છીએ. હવે આપણે પછી હરવે આગળ વધીશું અને મેળે પહોંચી જશું. બરોબર? હવે વિડીયોમાં બને રહો. હવે જમીને હરવે આગળ વધશું. તો ચાલો જમવા મિત્રો. શાક પણ એક નંબર બન્યું છે, તમે જોઈ શકો છો. જો મિત્રો, દેશી મોજો અને સાથે તરેલા મરચાં, ડુંગળી છે. તો ચાલો મિત્રો, હવે અમે જમી લઈએ છીએ. મિત્રો, અમે હવે જમી લીધું છે. અજયભાઈ હવે વાસણ ને બધું પેક કરે છે. મિત્રો, આ સરસ મજાની હોટલ હતી, ત્યાં અમે જમ્યા હતા. મિત્રો, તમે ગમે ત્યાં જગ્યાએ બેસો, કચરો આપણે સાથે લઈ લીધો છે અને કચરા ટોપલીમાં જ નાખીશું, કેમ કે આપણે જ્યાં ત્યાં કચરો ફેંકશું નહીં. તો ચાલો મિત્રો, આગળ વધીએ. મિત્રો, તરણેતરના મેળામાં પહોંચી ગયા છે. હવે અમારા અજયભાઈને અને મહેશભાઈને ચા પીવાનું મન થઈ ગયું છે. તો હવે અમારા 12 વાગી ગયા છે. કેટલા વાગ્યા? 12 વાગી ગયા. 12 વાગ્યાનો સમય થઈ ગયો છે. હવે ભઠ્ઠી જગાવી છે. ચા પાણી પીને પછી જાય ને? હા, પછી મેળાનો દર્શન કરાવી દર્શક મિત્રોના. વાહ વાહ. હાલો મિત્રો, હવે ચા પીને પછી મેળાની મુલાકાત લેશું. બંધ કીધું. વાઈટ કિલિંગ બી ગયા. હા, જો ભાઈ ચાની મોજ. હો ભાઈ, તરણેતરના મેળામાં ચાની મોજો.
વાહ મહેશભાઈ વાહ. ભાઈ ને ધવલભાઈ નો ચા પણ મજા આવી ગયો ભાઈ. મજા આવી ગઈ ને. હાલો હવે નીંદર ઉડી જાય. હવે ચા પીને અમે હવે મેળા તરફ આગળ વધીશું. મિત્રો ફાઇનલી આપણે તોરણેતરના મેળામાં પહોંચી ગયા છીએ. મિત્રો સાંજનો નજારો તમે જોઈ શકો છો. મિત્રો અત્યારે રાતના 1:15 વાગ્યા છે અને અમે મેળામાં એન્ટ્રી કરી ચૂક્યા છીએ. મિત્રો મેળામાં ટ્રાફિક પણ બહુ વધારે છે. મિત્રો આ બાજુ જોવો તમે ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. મિત્રો મંદિરે પછી જાશું. હવે આપણે મેળામાં આગળ વધીશું. એટલા માટે આ તો ભળ્યું બધા બેહવામાં અમારા મહેશભાઈને મન થઈ ગયું હોળીમાં બેહવાનું. મિત્રો પબ્લિક બહુ જાજુ છે મેળામાં. બહુ જોરદાર પબ્લિક આવ્યું છે, તમે જોઈ શકો છો.
મિત્રો તમે જોવો તો રાતના 2:15 જેવો ટાઈમ થઈ ગયો છે, પબ્લિક સમાતી નથી અહીંયા. અજયભાઈ જોવો તો જરા કેટલો ટાઈમ થયો છે. મિત્રો જોવો તમે રાત્રિના 2:15 જેવો ટાઈમ થઈ ગયો છે, 2:13. મિત્રો પબ્લિક અહીંયા સમાતી નથી, મેળો જામી ગયેલો છે. મિત્રો આને કહેવાય મેળો જામી ગયેલો. તમે જોવો 2:15 નો ટાઈમ થઈ ગયો છે તો અહીં પબ્લિક દબાવ બહુ વધારે હોય છે. તમે જોઈ શકો છો એ મેળામાં. હું કે અજયભાઈ કેટલીક પબ્લિક છે હે? મિત્રો અત્યારે રાતના 2:40 થઈએ તોય તમે જુઓ મેળામાં આવક ચાલુ જ છે માણસોની. જો બસો ને બસો ચાલુ જ છે અહીંયા આવવાની. મેળાની ચક્કર મારી છે. હવે મેળોમાં બહુ ટ્રાફિક હતી. અત્યારે રાતના 3 વાગ્યા છે અને મેળામાં ફૂલ ભીડ હતી અને માણસો સતત ચાલુ જ હતા. તો મિત્રો હવે નેક્સ્ટ પાર્ટ મારો મેળાનો આવશે, તો મિત્રો જોવાનું ભૂલશો નહીં અને મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં.